2006માં મારા સદગુરુ મોરારી બાપુની ભાવનગરમાં એક કથા હતી, રામકથા, મારા મિત્રને ત્યાં. એ કથામાં આપણે પ્રસાદની સેવા માટેની વિનંતી કરીને પ્રસાદની સેવા લીધી. કે અમે તો ઓરિજિનલ ફાયર બ્રિગેડ લાઇનના માણસ હતા, અમને કંઈ ફૂડ ઇન્ડસ્ટ્રીઝનું નોલેજ નહોતું. પણ જ્યારે ખબર પડી કે મીઠાઈની અંદર તમે શુદ્ધતા અને તમારા મનના ભાવ ઉમેરો તો ખૂબ સરસ વાનગી બની શકે એમ છે, ત્યારથી અમે મીઠાઈ ચાલુ કરી. જ્યારે આપણો મનનો ભાવ હોય કે આપણે લોકોને ખરેખર સારી વસ્તુ ખવડાવવી જોઈએ, લોકોને આનંદ થાય એવું ખવડાવવું છે, ત્યારે કુદરત પણ આપણને સાથ આપે છે.